નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. આખરે એ સમય આવી જ ગયો જે સમયની રાહ આખી દુનિયા જોઈ રહ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયો. અમેરિકાએ પણ આ દસ્તાવેજો જાહેર કર્યા અને ઈરાને પણ પોતાની સરકારી ટીવી ચેનલો ઉપર આ દસ્તાવેજો છે એ જાહેર કર્યા અને આખી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો. અને આ બધું થવા પાછળનું કારણ એ છે કે આખી દુનિયા ખરેખર ચિંતામાં હતી કે જો આ હોર્મુઝ સ્ટ્રીટ જે છે એ જો ઓપન નહીં થાય, મતલબ કે જો સીલ જ રહેશે, તો આ જેટલો ભાવ વધારો થયો છે પેટ્રોલમાં, ડીઝલમાં કે અન્ય બાબતોમાં, એ ક્યાં જઈને અટકશે. તો આખરે દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે. સુખદ સમાચાર સામે આવ્યા છે અને આ બાબતે ખાસ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે મારા સહયોગી હાજર છે. વિપુલભાઈ, તમારું સ્વાગત છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા બાદ એની ભારત ઉપર શું અસર થશે? પેટ્રોલ ડીઝલના ભાવ જે છે એ ઘટશે કે કેમ? અને આ બાબતે વિગતવાર જવાબ આપવા માટે મારા સહયોગી વિપુલભાઈએ સવારથી જ ઘણા બધા એક્સપર્ટ સાથે વાત પણ કરી છે અને હવે તમામ બાબતનો જે નિચોડ છે, જે સાર છે, એ અમે તમારી સાથે શેર કરવાના છીએ. તો વિપુલભાઈ, મારો પહેલો સવાલ એ છે કે શાંતિ કરાર થઈ ગયો, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે કે નહીં? જી સુભાષ, જેવો તને આ સવાલ થયો એવો મને પણ આજે સવારથી જ આ સવાલ થવા માંડ્યો હતો. કારણ કે મને જ્યારે ખબર પડી કે અમેરિકા અને ઈરાન વચ્ચે હવે શાંતિ કરાર થયા છે, યુદ્ધ બંધ થયું છે, મને એમ થયું કે હવે ક્યારે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, ગેસ સસ્તો થશે. હવે આ સવાલના જવાબ મેળવવા માટે મેં ઘણા બધા એક્સપર્ટ સાથે વાતચીત કરી. બહુ જ સિનિયર એક ફોરેન્સ અફેર જે બાબતોના જાણકાર કહી શકાય એવા કમાર આગા સાહેબ સાથે મેં બહુ ડિટેલમાં આની વાત કરી. એમનો જે નિચોડ છે, એમણે જે મને વાત સમજાવી એ તમને હું સમજાવું છું. એમના કહેવા મુજબ આ જે કરાર થયો એના કારણે ખૂબ જલ્દી 10થી 12 દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જશે. પરંતુ આપણને જે જોઈએ છે કે જહાજોની આવાજાહી પહેલાંની જેમ નિયમિત થઈ જશે, રોજના 500 જહાજો ત્યાંથી પસાર થશે, એ સમય થોડોક બહુ દૂર લાગશે. તો વિપુલભાઈ, હવે એનો મતલબ એ મારે સમજવાનો કે આવતીકાલથી જ જહાજોની આવાજાહી ચાલુ થઈ જશે? સુભાષ, એમાં એવું છે કે આવતીકાલથી બી થાય, 10 દિવસ પણ લાગે, પરંતુ જે એક્સપર્ટ કહી રહ્યા છે તે મુજબ મેક્સિમમ 10થી 12 દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ શરૂ થઈ જશે. હવે મહત્ત્વની વાત એ છે કે તેલના જહાજ એ ક્યારે આવશે, ખાસ તો ભારત અને ભારતના પાડોશી દેશો તરફ. અને આપણે ભારતની વાત કરીએ તો હજુ ઘણો સમય લાગી શકે છે, કારણ કે આ યુદ્ધમાં ખૂબ જ નુકસાન થયું છે. એવું સત્તાવાર જાણવા મળ્યું છે કે 20% જે ઓઇલ ડેપો છે, જે ઓઇલનું ત્યાંથી પ્રોસેસિંગ થાય છે, એ ખલાસ થઈ ગયા છે. એટલે જે પહેલાં જે રીતે જથ્થો ભારત તરફ આવતો હતો એમાં ઘણી બધી પુનર્વત થતાં ઘણી વાર લાગશે, પરંતુ એનાથી પણ આપણે ગભરાવાની જરૂર નથી. હોર્મુઝ સ્ટ્રેટ આજે જેમ હવે ખુલી રહી છે એમ નજીકના ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે તેલની આવાજાહી પણ બહુ ખૂબ સરળ રીતે સરળ થાય અને આપણે જે અત્યારે ભોગવી રહ્યા છીએ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ, એમાં ઘટાડો આવે. સુભાષ જી, ચોક્કસથી વિપુલભાઈ. અને મારો ત્રીજો સવાલ એ છે કે હાલની પરિસ્થિતિમાં શાંતિ કરાર તો થઈ ગયો છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રીટમાં ભારતીય જહાજોની પરિસ્થિતિ શું છે? જી સુભાષ, એમાં આપણને ભારતીયોને ખૂબ રાહતભર્યા સમાચાર છે કે છેલ્લા અઠવાડિયાથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે પણ ભારતીય જહાજો ફસાયેલા હતા ધીમે ધીમે બહાર નીકળવાનું શરૂ થઈ ગયું છે. અને હવે જે પણ આ કરાર થયા પછી અન્ય જે જહાજો રોકાયેલા છે તે ચોક્કસ ધીમે ધીમે ભારત તરફ આવી રહ્યા છે. એટલે જે પેટ્રોલ અને ડીઝલની વાત છે તો એમાં આપણને નજીકના ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે. એક વાત અહીં સુભાષ તમને જણાવું કે આ યુદ્ધ પહેલાં જેવી પરિસ્થિતિ હતી તેવી હવે નહીં રહે. એનાથી પૂર્વવત થવા માટે થોડોક સમય તો લાગશે જ. અને એની આગોતરી જ્યારે આ યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ ક્યારે એનું શું રિઝલ્ટ આવશે તેનું કોઈને ખબર ન હતી, ત્યારે ભારત સરકારે આ બાબતે ખૂબ જ સચેત રહીને તેલનો પૂરતો ભંડાર દેશમાં રાખ્યો છે. અન્ય જે દેશો છે કે જે કાચું ઓઇલનું ઉત્પાદન કરે છે ત્યાંથી ભારતે કાચું ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું છે. એટલે નાગરિકોએ, તમારા મારા જેવા લોકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ઓઇલનો ભંડાર છે અને કોઈ કમી આવે એમ નથી. મેં જે ફોરેન એક્સપર્ટને પૂછ્યું એ તમામ એક્સપર્ટ પણ આ જ રીતે કહી રહ્યા છે કે ભારતે એનો જે ભંડાર છે એ પર્યાપ્ત માત્રામાં સંગ્રહી રાખ્યો છે. અને હજુ આ હોર્મુઝ સ્ટ્રેટ ખુલે, આવાજાહી વ્યવસ્થિત થાય, એનો જે કંઈ આગળ સમયગાળો લાગશે ત્યાં સુધી ભારતમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની અછત નહીં થાય. સુભાષ, તો ચોક્કસથી મિત્રો, જે પ્રમાણે મારા સહયોગી વિપુલભાઈએ વાત કરી મુજબ કે ભારતીય જનતાને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી અને રાહતભર્યા સમાચાર પણ આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે શાંતિ કરાર થઈ ગયો છે.
એટલે હવે આગળ જઈને ડોનાલ્ડ ટ્રમ્પ કાંઈ નવા ફેન ફતુર ન કાઢે તો સારું છે, એવી આશા સાથે આપણે ફરી મળીશું અને આવી સરસ મજાની ચર્ચા સાથે હું આપણે મળતો રહીશ. દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.